આપણે આ માર્કેટના ક્લોઝિંગની વાત કરીએ અને હવે બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે www.yagneshpatel.in ના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે આપણે જોયું કે આજે માહોલ જે રહ્યો બજારના મૂળ માહોલની જો વાત કરીએ તો એક પ્રોફિટ બુકિંગ તરફનો રહ્યો હોય એવું લાગે છે. ખાસા દબાણ આપણને નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ દરેક જગ્યાએ બનતા દેખાયા છે. નિફ્ટીની વાત કરી લઈએ, નિફ્ટીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? 25,800ની આસપાસનું ક્લોઝિંગ આજે આવતું દેખાયું છે. હવે આગળ આપને બજારની ચાલ કેવી લાગે છે? નિફ્ટી ઉપર કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની સલાહ રહેશે આપની? ગુડ ઇવનિંગ. જે રીતે આજના સેશનમાં આપણે જોયું છે કે નિફ્ટી ઇન્ડેક્સ ઓલમોસ્ટ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ઓલ ટાઈમ હાઈ ફોર્મ કર્યો હતો 26,277 પાસે. આજે એક ઓપનિંગ જ આપણે નીચેથી શરૂઆત જોઈ હતી મોર્નિંગમાં જ, અને ઓવરઓલ આપણે જોયું કે નીચેની સાઈડ ડ્રિફ્ટ થતા જોવા મળ્યું હતું બજાર. જે રીતે નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોઈએ તો એક આપણને લોંગ અનવાઇન્ડિંગ આજના સેશનમાં જોવા મળી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટમાં લગભગ 6.7% ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડ જોવા મળી રહ્યા છે, પરંતુ અનવાઇન્ડિંગ તરફ જોવા મળી રહ્યા છે. અને જે રીતે કોલની અંદર 24,000ના કોલ અને 25,900ના કોલમાં સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. એ જોતા એવું લાગી રહ્યું છે કે ઇન્ડેક્સની અંદર 26,000નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આવનારના દિવસોમાં બની રહેશે. મારી જે રણનીતિ છે આવતીકાલ માટે નિફ્ટી ઇન્ડેક્સમાં એ ઉછાળે વેચવાની સલાહ રહેશે. સેલ ઓન રાઇઝ 25,900ની પાસે વેચવાલીની સલાહ રહેશે 26,050ના સ્ટોપ લોસથી. અને નીચેમાં આપણને નીચેના લેવલ્સની વાત કરીએ તો 25,700 સુધીના લેવલ્સ આપણને નિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ વ્યૂ નેગેટિવ છે, પરંતુ ઉછાળે વેચવાલીની સલાહ બની રહે છે. સેમ વેમાં બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં થોડો ઘટાડો આપણને આજે એક્સટેન્ડ થતા જોવા મળ્યો હતો ફ્રાઇડેના સેશનના કમ્પેરિઝનમાં, અને શોર્ટ સાઇડ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે બેંક નિફ્ટીની અંદર. લગભગ 0.25%ના ઓપન ઇન્ટરેસ્ટ જોડે શોર્ટ બિલ્ડ જોવા મળી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટલી આપણે જોઈએ તો જે 9 સપ્ટેમ્બરના લોસ બાદ કન્ટિન્યુઅસલી એક અપસાઇડ રેલી આપણે જોઈ હતી બેંક નિફ્ટીની અંદર, જે 26 સપ્ટેમ્બરે હાઈ ફોર્મ થયો હતો, અને ત્યારબાદ આપણને એક રિવર્સલ જોવા મળી રહ્યું હતું. તો ઓવરઓલ આ જે સ્વિંગ બન્યો છે નીચેથી ઉપરનો, એનો અગર રિટ્રેસમેન્ટ લઈએ છીએ ફિબોનાચીનું, તો લગભગ 50%નું જે રિટ્રેસમેન્ટ આવે છે 52,400 52,500ની વચ્ચે આવે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહેશે બેંક નિફ્ટીમાં પણ. તો બેંક નિફ્ટીમાં પણ વેચવાલીની સલાહ છે. અગર ઉછાળો આવે છે તો સારું ડેડ કેટ બાઉન્સ તરીકે આપણે લઈ શકીએ છીએ એને. અને ઉપરમાં 53,200 અગર આવે છે તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે શોર્ટ સેલ માટે 53,000ની ઉપર. અને નીચેમાં ઇવેન્ચ્યુઅલી જે લક્ષ્યાંક રહી શકે છે બેંક નિફ્ટીમાં 52,500 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. અને સ્ટોપલોસમાં ઉપરમાં 53,300નો સ્ટોપલોસ મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, તો સેલ ઓન રાઇઝની રણનીતિ જે છે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં અપનાવવાની સલાહ યજ્ઞેશજીની બનતી દેખાઈ રહી છે. નિફ્ટીની સ્ટ્રેટેજી ઉપર નજર કરી લઈએ. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અહીં આગળ અપનાવીને ચાલો તો ટાર્ગેટ જે છે એ તમને 52,500ના બનતા દેખાઈ શકે છે. માફ કરશો, આ નિફ્ટી બેંકના લેવલ્સ હતા. આપણે જો નિફ્ટીની વાત કરીએ તો 25,700ના ટાર્ગેટ માટે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવવાની છે. 24,050ના અહીં આગળથી સ્ટોપ લોસ બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી ઉપર વેચીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. હવે બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો 52,500ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 53,300ના સ્ટોપ લોસ અહીં આગળથી રાખીને ચાલવાની સલાહ. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલી શકો છો. યજ્ઞેશજીની આ સલાહ અહીં આગળથી બની રહી છે. અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. KR ચોકસી સિક્યોરિટીઝના હેમેન કાપડિયાની સલાહ નિફ્ટી ઉપર બાય કરવાની બની રહી છે. 25,750ની આસપાસ બાય કરવાની સલાહ છે. ટાર્ગેટ 25,850નો તેઓ જોઈ રહ્યા છે, અને સ્ટોપ લોસ 25,700નો રાખવાની સલાહ હેમેન કાપડિયા તરફથી બનતી દેખાઈ રહી છે. ત્યારે જ શેરખાનના જતીન ગેડિયાની સ્ટ્રેટેજી પર નજર કરીએ. એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ 25,700નો જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 25,950નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી બનતી દેખાઈ રહી છે. તો